નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય કોમ્પ્યુટરના ચેપ્ટર નંબર 11 ફાઇલ વ્યવસ્થાપન સ્વાધ્યાયના મિત્રો MCQનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4, નીચેના દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પ પૈકી કયો વિકલ્પ જે છે પસંદ કરી અને તમારે સાચો જવાબ લખવાનો છે। તો પહેલો પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, તો બાકીના વિધાનો કેવા હશે? ખોટા હશે। તો જવાબ આવશે બી, નાશવંત પ્રકારનો સંગ્રહ જ્યારે કોમ્પ્યુટર બંધ કરવામાં આવે ત્યારે નાશ પામે છે। નંબર 2, નીચેનામાંથી કયું કોમ્પ્યુટર સિસ્ટમમાં નાશવંત સાધન પર સાચવેલા ડેટાના સમૂહનો નિર્દેશ કરે છે? તો સી, નાશવંત ડેટા। નંબર 3, નાનાથી મોટા ડેટા મુજબ ડેટા પદ અનુક્રમ નીચેનામાંથી કયા ક્રમની અંદર આવે છે? તો પહેલા મિત્રો આવશે કેરેક્ટર, પછી ફિલ્ડ આવશે, ત્યાર પછી રેકોર્ડ અને ત્યાર પછી ફાઇલ। આ પ્રકારે ક્રમમાં નાનાથી મોટા ડેટા મુજબ આવશે। નંબર 4, સ્ટ્રીમ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે બી, સ્ટ્રીમ એ માર્ગ એટલે કે ચેનલ છે જેમાંથી ડેટા વહે છે। નંબર 5, રેકર્ડના ફિલ્ડની વચ્ચે નીચેનામાંથી કયું ચિહ્ન બે ફિલ્ડને જુદા પાડવામાં ઉપયોગમાં લેવાય છે? તો ખાલી જગ્યા જે છે તે બે ચિહ્નોને અલગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે। નંબર 6, નીચેનામાંથી કઈ ક્રિયાઓ પાર પાડવા માટે સ્કેનર ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો કીબોર્ડ પરથી ઇનપુટ સ્વીકારવા માટે, ફાઇલમાંથી વાંચવા માટે અને ડેલિમીટર વડે જુદા પાડતી શબ્દમાળા વર્ણવી। બધા જવાબો સાચા છે, તો જવાબ આવશે ડી, ઉપરના તમામ વિધાનો મિત્રો સાચા છે। ત્યાર પછી આગળ આપણે વાત કરીશું મિત્રો ચેપ્ટર નંબર 12, લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન। આ ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો।